નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 3 માર્ચ 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની જે સ્થિતિના કારણે અત્યારે સોના અને ચાંદીમાં ઝડપી ઉછાળો આવ્યો છે અને સોનામાં ભાવ સતતના સતત વધ્યા છે, જે વર્ષ 1973 બાદ સૌથી મોટી અત્યારે તેજી જોવા મળી છે। ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે સોના ચાંદીમાં ફરી તેજી જોવા મળી છે અને વૈશ્વિક અશાંતિના રોકાણકારો ફરી એક વખત હેવાન ગતિથી સોના ચાંદીના જે ભાવ વધી રહ્યા છે, જેના લીધે બંને કિંમતી ધાતુમાં ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે અને MCX સોનો વાયદો અત્યારે 6,600 રૂપિયો વધારો જોવા મળ્યો છે અને ચાંદીમાં MCX વાયદો 11,800 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। જો કે બજારમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ મર્યાદિત થઈ રહી છે। ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની જે વૈશ્વિક બુલિયન બજારમાં તેજીની અસર MCX અને સોના ચાંદીમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે। આજે સાંજે 5 વાગ્યા સુધી MCX વાયદો 11,800 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે, જે ઉછળીને 2,77,800ની સપાટીએ પ્રતિ કિલોએ અત્યારે જોવા મળી રહ્યો છે અને MCX ગોલ્ડ વાયદો છે તે 6,600 રૂપિયાથી તેજી જોવા મળી છે અને 10 ગ્રામના ભાવની વાત કરીએ તો 1,68,700 રૂપિયા અત્યારે જોવા મળ્યો છે અને સોના ચાંદીના બજારમાં અત્યારે જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજે અમદાવાદમાં બુલિયન બજારમાં 24 કેરેટ સોનાનું 99.99 શુદ્ધ સોનાનો ભાવ છે તે 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। પ્રતિ 10 ગ્રામ દીઠ 1,77,000 રૂપિયા અત્યારે સોનું જોવા મળ્યું છે અને આગામી દિવસોની અંદર હજુ પણ ભાવમાં વધારો જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને ચાંદીના ભાવ છે અત્યારે 5,000 રૂપિયા મોંઘી થઈ છે અને 1 કિલો ચાંદીની કિંમત અત્યારે 2,90,000 રૂપિયા થઈ ગઈ છે અને જે શનિવારે 1 કિલો ચાંદીની કિંમત 2,75,000 રૂપિયા હતી। જો 1 કિલો ચાંદી ચોરસ કિંમતી હોય તો 2,89,800 રૂપિયા સુધી અત્યારે ચાંદીના ભાવ બોલાઈ રહ્યા છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।